કિરીટ પટેલના ભાજપ સાથેના સંબંધો પણ ખુલ્લા પડી ગયેલા છે. અમે જાણીએ છીએ અને 2-3 વાર પ્રદેશના CR પાટીલ હતા ત્યારે પણ એમની મુલાકાત થયેલી, ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત થયેલી, હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત થયેલી છે, અમિત શાહ જોડે પણ એમની મુલાકાત થયેલી છે. રાહુલ ગાંધીને ઉતાવળિયા નિર્ણય કરાવનાર નેતા તરીકે જો ગણતા હોય તો કોંગ્રેસની વિચારધારા એમના લોહીમાં નથી, એટલે અમે એમને ચલાવી લેવા માંગતા નથી. ડખા પંચર કરવા માટે, સંગઠનને ડેમેજ કરવા માટે જો આવી પ્રવૃત્તિ કિરીટ પટેલ, ગેમરભાઈ અને અન્ય આગેવાનો જો કરતા હોય તો એ વ્યાજબી નથી. કે પાટણ જિલ્લામાં જ્યારે ગેમરભાઈને પહેલી ટર્મ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા ત્યારે અમને કંઈ વાંધો નહોતો કે ગેમરભાઈ બધાને સાથે લઈને જો ચાલે અને સંગઠન સારું ચલાવે તો ચૂંટણીઓમાં એનો ફાયદો કોંગ્રેસને મળી શકે. પણ એવું બન્યું નહીં. ગેમરભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે એક પપેટ, કિરીટ પટેલની પપેટ બની ગયા. કિરીટ પટેલ જેટલું કે એટલું જ કામ કરવાનું. ઉત્તર ગુજરાત કોંગ્રેસનું એક ડેલિગેશન એટલે કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, આ જે તમામ લોકો જે છે તેઓનું એક ડેલિગેશન દિલ્હી ગયું ખડગેજીને મળવા. અને આ ડેલિગેશન જ્યારે ખડગેજીને મળ્યું છે અને ત્યારબાદ તે તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેને લઈને હાલ કોંગ્રેસમાં એક વાત સામે આવી છે કે આ લોકો જે ગયા હતા તે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઉથલાવવા માટે ગયા હતા. આવા આક્ષેપ થયા છે અને આપણી સાથે પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર જોડાય છે. આ સમગ્ર ઘટના શું હતી, એ શું જાણે છે અને ખરેખર આ વિષયમાં એ તેઓ શું કહેવા માંગે છે, આપણે બાબુજીને પૂછીએ. બાબુજી, સ્વાગત છે ગુજરાતમાં. આજે સમગ્ર ઘટના બની છે એને લઈને તમે શું કહેવા માંગી રહ્યા છો? ગઈકાલે સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અમે જોયું કે ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કિરીટ પટેલ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, રઘુભાઈ દેસાઈ વગેરે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબને મળ્યા. ત્યારે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નબળો દેખાવ થયો. એ નબળો દેખાવનું ઠીકરું અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું એવું અમને જાણવા મળ્યું. ત્યારે આપના માધ્યમ થકી પાટણ જિલ્લા અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને હું એ જાણ કરવા માગું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મને પણ જવાબદારી મળેલી. ઉત્તર ગુજરાતનું સંકલન કરવાની જવાબદારી મારી હતી, એટલે હું સારી રીતે જાણતો હતો કે આખી પ્રક્રિયા કઈ રીતે કઈ દિશામાં જાય છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ અને જે તે MLA હોય કે એક્સ MLA હોય એમને ઉમેદવારી પસંદ કરવાની સત્તા એમને આપવામાં આવી. ત્યારે આ લોકોએ પ્રમાણિકતાથી એ સત્તાનો ઉપયોગ ના કર્યો, પણ એમણે પોતાના અને કેવી રીતે ભાજપનો ફાયદો થાય એવા જ ઉમેદવારો પસંદ કરી અને પરિણામ તમારી સામે છે. હવે એ મુદ્દો આગળ ધરીને જ્યારે અમિત ચાવડા ઉપર આ ઠીકરું ફોડવા જાય છે ત્યારે અમે સૌ કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરો અમારાથી રહેવાયું નહીં, એટલે અમે આજે પ્રેસ કરી અને ઉત્તર ગુજરાત અને પાટણની જનતાને એના વિશે માહિતગાર કર્યા કે જ્યારે બધી જ સત્તા તમને સોંપવામાં આવી હોય ત્યારે હારની જવાબદારી પણ તમારી રહેશે. એટલે એ વ્યાજબી નથી કે તમે અમિત ચાવડાના વિરોધમાં રજૂઆત કરી અને સંગઠનને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો. એ અમે હરગીજ ચલાવી નહીં લઈએ. આવનાર દિવસોની અંદર અમે પણ સમગ્ર ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો, પાયાના કાર્યકરો, આગેવાનો સાથે મળીને અમે અમારા સંસદ સભાના વિરોધ પક્ષના નેતા અમારા આદર્શ રાહુલ ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે સાહેબના વિશે અમિતભાઈ ચાવડા સાહેબના સમર્થનમાં અમે રજૂઆત કરવાના છીએ. મારે જાણવું છે બાબુજી, જ્યારે આ ડેલિગેશન દિલ્હીમાં મળે છે તમને કેવી રીતના ખબર પડી કે આ લોકો અમિત ચાવડાના વિરુદ્ધમાં ગયા છે, તેમના વિરુદ્ધમાં કોઈ રજૂઆત કરી છે? તમારા કોઈ નેતા સાથે વાત થઈ છે?
એ વસ્તુ અમને કોઈ અમિતભાઈ ચાવડા સાહેબે કે એવી વાત કરેલી નથી, પણ અમારા સોર્સિસ તો એટલા બધા હોય. હું 3 વાર જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ પાયાનો કાર્યકર રહેલો છું. દિલ્હી પણ ઘણીવાર અવર જવર થવાનું થાય છે, ત્યારે અમને જાણવા મળ્યું કે સંગઠનના પ્રમુખને બદલવાની રજૂઆત થઈ છે. ત્યારે મારે આપને અને પાટણ જિલ્લાની સમગ્ર તમારા માધ્યમ થકી સમગ્ર પ્રજા અને સમગ્ર કોંગ્રેસના આગેવાનોને એ જણાવવા માંગુ છું કે પાટણ જિલ્લામાં જ્યારે ગેમરભાઈને પહેલી ટર્મ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા, ત્યારે અમને કંઈ વાંધો નહોતો કે ગેમરભાઈ બધાને સાથે લઈને જો ચાલે અને સંગઠન સારું ચલાવે તો ચૂંટણીઓમાં એનો ફાયદો કોંગ્રેસને મળી શકે. પણ એવું બન્યું નહીં. ગેમરભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે એક પપેટ કિરીટ પટેલની પપેટ બની ગયા. કિરીટ પટેલ જેટલું કે એટલું જ કામ કરવાનું, જેના કારણે આજે જિલ્લાની અંદર કોંગ્રેસ ધરાશાયી સ્થિતિમાં છે. તમે જુઓ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 32 સીટોમાંથી 13 સીટો આવી. આ 32 જિલ્લા કે 33 જિલ્લાની અંદર પાટણ જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યારે જિલ્લા પંચાયત ના બની. તાલુકા પંચાયતની અંદર તમે જુઓ તો 181 સીટોમાંથી ફક્ત 48 સીટો જ અમે જીત્યા છીએ. નગરપાલિકામાં પણ કંઈ કાઠું કાઢ્યું નથી. ત્યારે મારે એ કહેવું છે કે જિલ્લા સંગઠન જો કોઈ વ્યક્તિના ઇશારે જિલ્લાની સંગઠન બોડી પણ ના બનાવી શકતો હોય 2 ટર્મ રહેવા છતાં, જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન અને ચૂંટણી લક્ષી કામગીરી સારી રીતે ચાલે એ માટે પાર્લામેન્ટ અફેર્સ કમિટી બનાવી છે, જેની અંદર પૂર્વ MP હોય, એક્સ MLA હોય, MLA હોય, પૂર્વ જિલ્લા પ્રમુખ હોય, સેલ્ફ ફંડલ ડિપાર્ટમેન્ટના વડાઓ હોય, સિનિયર આગેવાનો હોય. ત્યારે એ કમિટીની બેઠક આજ દિન સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિએ બોલાવી નથી. ત્યારે ઉમેદવારી પસંદ કરવાની સત્તા પણ એ કમિટીની અંદર હોય છે. સંગઠનની અંદર હોદ્દેદાર બનાવવાની સત્તા પણ એ કમિટીની હોય છે. તો ગેમરભાઈ દેસાઈ ભુવાજીએ આજ દિન સુધી એ PSCની કમિટી બોલાવી નથી. અમારા જેવા પૂર્વ પ્રમુખો હાલ હયાતમાં 3 જિલ્લા પ્રમુખો છે, એક્સ MLA છે, છતાં પણ એમનો ઉપયોગ કર્યો નહીં. પક્ષના સંગઠનના હોદ્દેદારોનો ઉપયોગ કર્યો નહીં, જેના કારણે પરિણામ તમારી સામે છે. એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે તમે હારનું ઠીકરું અમિતભાઈ ચાવડાજી ઉપર ના ફોડીએ, એ વ્યાજબી વાત નથી. એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે આવા પ્રમુખ એક દિવસ પણ ચાલી શકે નહીં. બાબુજી, એ પણ સવાલ થઈ રહ્યો છે કે જે ચાળસમાના ધારાસભ્ય છે દિનેશજી ઠાકોર, પાટણના જે સિપુના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, આ લોકો આની સાથે આ ડેલિગેશન સાથે નથી જોડાયા, તે લોકોએ દિલ્હીની મુલાકાત નથી લીધી. એ બાબતે શું કહેવા માંગો છો? એ એમનો અંગત વિષય છે. પણ અમિતભાઈ ચાવડા પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની ઈશ્વર દાદાના પૌત્ર છે. કોંગ્રેસની અંદર મુખ્ય ઘર ગણી શકાય, વફાદાર, પ્રમાણિક, મહેનતુ. કોંગ્રેસની અંદર બધા જ ગ્રુપોને સાથે લઈને ચાલે એવો એકમાત્ર આ ચહેરો એટલે સન્માનીય શ્રી અમિતભાઈ ચાવડા. એને સંગઠનમાં ડખા પંચર કરવા માટે, સંગઠનને ડેમેજ કરવા માટે જો આવી પ્રવૃત્તિ કિરીટ પટેલ, ગેમરભાઈ અને અન્ય આગેવાનો જો કરતા હોય તો એ વ્યાજબી નથી. આ લોકોનો વિરોધ શું છે કે જાણવા મળ્યું છે? વિરોધ એ જ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કમાન ગમે તે ભોગે આપણે લઈ અને આપણે મન ભાવે એ રીતે કોંગ્રેસને ચલાવી, અમે હરગીજ કરવા દેવા તૈયાર નથી. આપ કહી રહ્યા છો, પરંતુ જો પ્રદેશમાંથી ફરી વખત જો આજ તમારા જે આગેવાનો છે તેઓને રિપીટ કરવામાં આવશે તો તમારું પછી સ્ટેન્ડ શું રહેશે? મને એવું નથી લાગતું કે શક્ય બને, કારણ કે દેર છે અંધેર નથી. પાર્ટી બધું જ જાણે છે. કિરીટ પટેલના ભાજપ સાથેના સંબંધો પણ ખુલ્લા પડી ગયેલા છે. અમે જાણીએ છીએ. એની 2-3 વાર પ્રદેશના CR પાટીલ હતા ત્યારે પણ એમની મુલાકાત થયેલી, ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત થયેલી, હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત થયેલી છે, અમિત શાહ જોડે પણ એમની મુલાકાત થયેલી છે. રાહુલ ગાંધીને ઉતાવળિયા નિર્ણય કરાવનાર નેતા તરીકે જો ગણતા હોય તો કોંગ્રેસની વિચારધારા એમના લોહીમાં નથી, એટલે અમે એમને ચલાવી લેવા માંગતા નથી. બાબુજીની સાથે અન્ય કોણ પાટણ જિલ્લાના નેતાઓ જોડાયેલા છે? ઘણા બધા આગેવાનો મારી સાથે જોડાયેલા છે અને ના હોય તેમ છતાં પણ હું એના માટે મક્કમ છું.
આગળની રણનીતિ બાબુજીની શું રહેવાની છે? આગળની રણનીતિ આવા જે પાર્ટીને વફાદાર નથી એવા આગેવાનોને દૂર કરી અને સારા પાર્ટીને વફાદાર મહેનતુ દરેક કોમને સાથે લઈ અને ચાલે એવા આગેવાનોની નિમણૂક થાય એ અમે ઈચ્છીએ છીએ. આભાર. આ હતા બાબુજી ઠાકોર જણાવી રહ્યા છે કે કોંગ્રેસને જે વફાદાર હોય તેઓની સાથે અમે છીએ, તે પ્રકારની વાત હાલ તો બાબુજી કહી રહ્યા છે. પરંતુ આ જે વિરોધ જે છે તે આવનાર સમયમાં કેવો રૂપ ધારણ કરે છે તે હવે જોવું રહ્યું. હર્ષદ પંચોલી, HP ન્યૂઝ ગુજરાત, પાટણ.